સ્વાગત છે દોસ્તો સિનેમેટિક ગુજરાતીમાં। આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ 2024માં આવનારી રોહિત શેટ્ટીના કોપ યુનિવર્સની મચ અવેટેડ ફિલ્મ સિંઘમ અગેન ફિલ્મની નવી રિલીઝ ડેટની જાહેરાત કરી દેવામાં આવી છે। આજના વિડીયોમાં આપણે તેની વાત કરીશું। ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। આપ સૌ જાણો છો સિંઘમ અગેન ફિલ્મ કોપ યુનિવર્સની એક મોટી ફિલ્મ હશે અને સિંઘમ અગેન ફિલ્મમાં બોલિવૂડની એક મોટી સ્ટારકાસ્ટ જોવા મળવાની છે। અને આ ફિલ્મની સ્ટારકાસ્ટની વાત કરીએ તો આ ફિલ્મમાં અજય દેવગન, અક્ષય કુમાર, રણવીર સિંહ, टाइगर श्रॉफ, जैकी श्रॉफ, अर्जुन कपूर, दीपिका पादुकोण, करीना कपूर खान वगैरह कलाकारों मुख्य भूमिका में जोवा मळवाना छे। અને આપ સૌ જાણતા જ હશો સિંઘમ અગેન ફિલ્મ આમ તો 15મી ઓગસ્ટના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની હતી અને હજુ પણ સિંઘમ અગેન ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું છે। તેથી સિંઘમ અગેન ફિલ્મ હવે 15મી ઓગસ્ટે જોવા નહીં મળે। અને સિંઘમ અગેન ફિલ્મની નવી રિલીઝ ડેટની વાત કરીએ તો રોહિત શેટ્ટી સિંઘમ અગેન ફિલ્મને દિવાળી 2024ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ કરવાના છે। તેમણે એક પોસ્ટર લોન્ચ કરતા ઓફિશિયલ રીતે કન્ફર્મ કરી દીધું છે। હવે અજય દેવગનની સિંઘમ અગેન ફિલ્મ દિવાળી 2024ના રોજ રિલીઝ થશે અને રોહિત શેટ્ટીની સિંઘમ અગેન ફિલ્મની ટક્કર કાર્તિક આર્યનની 2024માં આવનારી ભૂલ ભુલૈયા 3 સાથે થવાની છે। કારણ કે કાર્તિક આર્યનની ભૂલ ભુલૈયા 3 ફિલ્મ પણ દિવાળીના તહેવારોમાં રિલીઝ થવાની છે। આમ સિંઘમ અગેન અને ભૂલ ભુલૈયા 3 આ બંને ફિલ્મો બોક્સ ઓફિસ પર ક્લેશ થશે। તો આપ સૌ સિંઘમ અગેન ફિલ્મ માટે કેટલા એક્સાઇટેડ છો તે કોમેન્ટ કરજો। અને આપ સૌ આવા જ પ્રકારના બોલિવૂડ સાઉથ ફિલ્મોને લગતા વિડીયો જોવા માંગતા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયોને લાઇક કરી દેજો અને